એટલે શ્રી હનુમાનજીની કથા પ્રવેશ કરીએ. આજનો પરમ પાવન દિવસ અને 11 પવિત્ર એકાદશી છે. આપણા શાસ્ત્રમાં એકાદશી મહત્વ છે. આ એક એવું વ્રત છે, તમે બીજું કાંઈ વગર કરો તો કાંઈ નહીં, પણ એકાદશી કરો. અમારું વચન નથી, મારું ભાઈ और शास्त्र कहते हैं अब अगर कुछ भी नहीं करते, कोई अन्य कोई व्रत तब कुछ भी नहीं करते, फिर भी आप एकादशी અને કેટલા બધા એમાં પણ એકાદશીના વ્રતમાં પણ એકાદશી જેવું રહ્યું છે ક્યાં કેટલું બધું ફરાળી પીઝા આપણે કશું વ્રતમાં તો આનાથી વધારે શું બધું પણ આપણા જેટલા બધા અવ્રત છે અથવા તો અન્ય જે પ્રકારના નિયમો જે અનુશાસનમાં રાખે છે અને એક પ્રમાણિકમાં રાખે છે. There is a scientific reason behind it. Religious તો છે but scientific reason છે. 11 સુધી તો જુઓ, એનું વ્યંજન, એનો કલર વ્હાઈટ જ ઓલમોસ્ટ બટાકા અને વ્હાઈટ, ગળી વખતે વ્હાઈટ. હવે તો ઓલી સફેદ કલરની રોટી મળે છે, મોરૈયા પણ વ્હાઈટ, બધા સફેદ છે. કેમ? મહિનામાં 2 વખત 11 આવે અને 2 એમ કે છે કે 15 દિવસ પછી આને આરામ આપો, બધું અંદર જવાનું અને 15 દિવસે દેવા કેના વ્યંજન સફેદ કલરના છે. આ બધા સામગ્રી એટલે આંખને શીતળતા યાને ઠંડક પણ આપશે અને એટલા માટે થઈને અને સાયન્ટિફિક રીઝન આ છે કે બધું સારું છે જમવાનું. તમે જુઓ, એમાં બહુ તેલ નહીં હોય, બહુ મરચું નહીં હોય અને બહુ એક પ્રકારનો વિચિત્ર પ્રકારનો સ્વાદ પણ નહીં હોય, એકદમ સારું છે. એનું એક નામ છે હરિવાસર. 11 નું શું નામ છે? હરિવાસર. હરિવાસર પણ કરવા જઈએ તો હરિની પાસે રહેવું. હરિની નજીક રહેવું. ઉપવાસનો અર્થ પણ એક થાય. ઉપ એટલે કે નજીક, કોની? ભગવાનની. અને વાસ એટલે રહેવું. ઉપવાસ. ઉપવાસ નહીં થાય તો કઈ નહીં થાય. બાકી તો જોવા જઈએ તો હવે તો 11 તો 12 કરતા મોટી પડે. 11 દિવસે બધા ઇન્ડિયામાં બધા ફ્રૂટના ભાવ 2, 3, 4, 5 જેવો થઈ જાય. એક વચન છે, યાદ કરજો. મજા આવશે. એકાદશી વ્રત આજે ભાવે ઉજવાય. આપણે એકાદશી કરીએ છીએ ત્યારે પછી ખબર પડે કેટલું દોડ્યું છે. એકાદશી વ્રત આજે ભાવે ઉજવાય. મનમાં શું વિચારે? આજે ઉપવાસ તેથી બહુ ના
હું ગુજરાતીમાં બોલું છું, તમે પડે છે કે તમારી ભાષામાં બોલું છું? તમારી તો છે ભાષા, પણ સમજ પડે છે કે નહીં? તમને સંભળાય છે કે નહીં? અને તો પણ તમે મને બચાવવા આવ્યા છો. હું ગામ ને તમારો ઉદ્ધાર થાય તો ભૂલી જજો. હા, હું ગામ તો મારો ઉદ્ધાર તમે ગાઓ તો, કારણ કે 4 વાતમાં બદલી નહીં ચાલે. ખાવામાં, ગાવામાં, નાવામાં અને જાવામાં, આમાં કોઈ કોઈના વતી નહીં ચાલે. તમે ખાશો તો તમારું ઉદર તૃપ્ત થશે. તમારા પતિ કોઈ બીજો ખાય તો તમારું ઉદર તૃપ્ત નહીં થાય. ગાવામાં એવું તમે ગાઓ તો તમારું ઉદર, અને હું ગાઉં તો, અને હું તમને કહું, આ તો મને જે જડ્યું છે એવું તમને કહું. હું વોક કરવા માટે ઇંગ્લેન્ડમાં એક વખત કરતો હતો ને, તો એમાંથી BMW ગાડી ગઈ એકદમ ફાસ્ટ. એની પાછળ પેલી દરવાજ પેલું ગરમિયા છે એટલે પેલું ખોલેલું વિન્ડો, અને એમાં સફેદ કલરનું કૂતરું હતું. હમણાં ધોબીને ત્યાંથી લાવ્યા હોય એવું એકદમ જોયેલું. અને એ આમ અંદરથી બહાર આવતા ને જીભ કાઢે, આમ કરીને બતાવે. તે મને થયું કે આપણે મને ચલાવે નક્કી. કે કેવી રીતે આપણે હેન્ડ કાઢીએ કે BMW મારે, તો એનો અર્થ એમ થાય કરવો. એને કોઈ જન્મમાં એવા પુણ્ય કર્યા છે કે જેનાથી આ જન્મમાં એને BMW માં બેસવાનો મોકો મળ્યો. આટલી વાત તો બરાબર છે, પણ મને એમ થતું હતું કે એને BMW માં બેસવાનો મોકો મળ્યો ખરો, પણ વાચા તો છે નહીં, જીભ તો છે નહીં. તો એવું શું કર્યું હશે કે BMW એને પુણ્ય મળ્યું પણ વાચા નહીં મળી. પછી ખબર પડી કે કોઈ જન્મમાં કોઈ કથામાં ગયો હશે, એટલે કથામાં જવાનું પણ ગયું કે BMW પણ બેસીને ભજન નો ગાયા હશે, એટલે આ મળી નહીં. એટલે તમને તો સમજણ પડી ને જીવનમાં આજે ઉપવાસ